હેલો ફ્રેન્ડ્સ, તમને સવારના ટાઈમ કે ચાના સાંજના ટાઈમમાં તમને જો ભૂખ લાગે અને ચાના સાથે કંઈક ખાવું હોય તો તમે આ રેસીપી જરૂરથી જોજો. આ છે આપણા વેજીટેબલ પેનકેક, આને આપણે પુડલા પણ કહી શકીએ છીએ. આ બનાવવા એકદમ ઇઝી છે. આના માટે ઇન્ગ્રીડિયન્ટ્સ પણ એકદમ સિમ્પલ જ છે. તો આપણે પહેલાં ગાજર, ઝુકીની અને બટાકાને છીણી લઈશું. પછી 2 ચમચી જેટલો બેસન લઈશું એક બાઉલમાં. 2 ચમચી જેટલો સોજી લઈશું. કાળા મરીનો પાવડર લઈશું અડધી ચમચી જેટલો, અને અડધી ચમચી જેટલો ચીલી ફ્લેક્સ લઈશું, અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું અને તેને સારી રીતે મિક્સ કરી લઈશું. પછી જે આપણે વેજીટેબલ્સ છીણી લીધા હતા તે એડ કરી લઈશું. તમારે જે કોઈ બી વેજીટેબલ એડ કરવા હોય તો તમે કરી શકો છો. પનીર, દૂધી કે કોઈ બી એડ કરવા હોય તો તમે એડ કરી શકો છો. આ મિક્સરને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું મસાલા સાથે. પછી એમાં આપણે થોડું પાણી એડ કરીને આ મિક્સરને તૈયાર કરીશું. આ મિક્સર દરમિયાન તમારે થોડું પાણી એડ કરવાનું છે. જો તમે એકસાથે વધારે પાણી એડ કરશો તો ખીરું એકદમ ઢીલું થઈ જશે અને આપણા પુડલા એકદમ ક્રિસ્પી નહીં બને. તો થોડું પાણી એડ કરી આ રીતનું મિક્સર તૈયાર કરવાનું છે. થોડું કટ આ મિક્સરને આપણે 10થી 15 મિનિટ માટે રેસ્ટ આપવાનો છે. પછી આપણે એક સાઈડ તવી ગરમ કરીશું. તેમાં આપણે ઘી લઈ લઈશું. તેને સારી રીતે ફેલાવી લઈશું અને આપણે આ પુડલાનું મિક્સર એકવાર હલાવી પછી તેને આપણે ગરમ તવા ઉપર મીડિયમ ફ્લેમ પર આપણે તેને શેકવાના છે, ગોલ્ડન બ્રાઉન ના થાય ત્યાં સુધી. તમારે જો મોટા બનાવવા હોય તો તમે મોટા પણ બનાવી શકો છો. આ પુડલાને તમે બાળકોને ટિફિનમાં પણ પેક કરી શકો છો. તે ખાવામાં એકદમ ટેસ્ટી હોય છે. આમાં જો તમે થોડું પનીર એડ કરશો તો તે એકદમ હેલ્ધી થઈ જશે, પ્રોટીન રીચ થઈ જશે અને બાળકોને સારા લાગશે. તમારે ચીલી ફ્લેક્સ ના ઉમેરવું હોય તો તમે ના એડ કરી શકો છો, જો બાળક તીખું ના ખાતું હોય તો. આ આપણા એકદમ મજાના પુડલા તૈયાર થઈ જશે. તેને આપણે બંને સાઈડ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લેવાના છે. ધ્યાન રાખવાનું છે કે પુડલા આપણે હંમેશા મીડિયમ ફ્લેમ પર જ શેકવાના છે. મેં આજે આ પુડલાને દહીં સાથે અને ટોમેટો સોસ સાથે સર્વ કર્યા છે. તેનો સ્વાદ એકદમ જોરદાર લાગે છે દહીં સાથે ખાવામાં. જો તમારે ચા સાથે ખાવા હોય તો પણ તમે ખાઈ શકો છો. અને જો આ રેસીપી ગમી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને લાઇક, શેર અને કોમેન્ટ જરૂરથી કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.